સત્યભામાની વાત થઈ છે. સત્યભામાને આજે મણીની વાત ચાલી રહી છે અને સત્રાજીતની વાત ચાલી રહી છે. એમાં સત્રાજીતે જ્યારે મણી લઈને ભગવાન પાછા આવ્યા છે એવા વખતે મણી તો આપ્યો ભગવાનના હાથમાં, પણ સાથે સાથે સત્યભામા નામની એમની એક દીકરી છે લાડકી, ખૂબ જ સુંદર છે. એવી સુંદર યુવતીને આ ભગવાનના હાથમાં હાથ આપ્યો છે અને કીધું છે, પ્રભુ મારી ભૂલ થઈ. સત્રાજીતે ત્યારે એવું કીધું હતું કે મારી ભૂલ થઈ, આ મારી દીકરી અને આ મણી બંને હું તમને આપી રહ્યો છું, કારણ કે તમે એને લાયક છો. હા, અને મેં જે કલંક લગાવ્યું હતું એ બદલ હું માફી માંગુ છું. આમ મરતા પહેલાં સત્રાજીતે સત્યભામાને પોતાના આ જમાઈ ગણીને ભગવાન દ્વારિકાધીશના હાથમાં હાથ આપ્યો છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, अपने अपने मात पिता की जय. આગળ જતા ઇન્દ્રપ્રસ્થ ભગવાન ગયા છે. કહેવાય છે કે ભગવાનને બોલાવીને યુધિષ્ઠિરજી હંમેશા યજ્ઞો કરાવતા, અશ્વમેઘ યજ્ઞો કરાવતા ભગવાન એમના હાથે. જ્યારે પણ જતા કોઈ તકલીફમાં ભગવાન યુધિષ્ઠિરજીને પાંડવોને જોતા એમાંથી એમને બચાવીને પાછા એમના હાથે અશ્વમેઘ યજ્ઞ કરાવતા. અને એવા સમયે અહીંયા ભગવાન ગયા છે. સમય શું છે કે લાક્ષાગ્રહમાંથી બચીને પાંડવો બહાર આવ્યા છે. અને આ બાજુ જે દ્રૌપદી છે ને એ નવી પરણીને આવી છે એમના પરિવારમાં, પાંડવોના પરિવારમાં. અને આમ દ્રૌપદી જ્યારે નવી પરણીને આવી છે ત્યારે ભગવાન એમને આશીર્વાદ આપવા ગયા છે અને આમ શુભેચ્છાઓ આપવા જ્યાં ભગવાન ગયા છે. અને અશ્વમેઘ યજ્ઞની સામગ્રીઓ ખરીદવાની છે. અને એવા સમયે ભગવાન સાંજના સમયે આ લટાર મારી રહ્યા છે, આંટો મારી રહ્યા છે. અને ત્યાં દરિયા કિનારે જ્યાં આંટો મારી રહ્યા છે ત્યાં ભગવાનની સાથે અર્જુન પણ સાથે, એમના સખા પણ સાથે આંટો મારી રહ્યા છે, લટાર મારી રહ્યા છે. અને એવા સમયે અર્જુને યમુનાજીમાંથી પાણી પીવાની એક ઈચ્છા થઈ, એ પાણી પી રહ્યા છે. અને એવા સમયે એમને ત્યાં જ યમુનાજીના કિનારે એક સુંદર યુવતી તપ કરતા જોયા છે. તપ કરતા જોઈને એમણે એમની પાસે જઈને અર્જુનજીએ પૂછ્યું છે કે દેવી તમે આ શું કરી રહ્યા છો? અને ત્યારે આ સ્ત્રી દ્વારા, જે સુંદર સ્ત્રી છે એના દ્વારા કહેવામાં આવ્યું છે કે હું તો ભગવાન વિષ્ણુને પામવા માટે, ભગવાન વિષ્ણુને મારા પતિ તરીકે પામવા માટે હું આ કઠોર તપ કરી રહી છું. જો ભગવાન મળે તો ઠીક છે, મારો સ્વીકાર કરે તો ઠીક છે, નહીંતર હું પણ આ તપ દ્વારા મારા પ્રાણને છોડી દઈશ, આમ કહેવામાં આવ્યું છે. અને આમ જ્યાં વાત સાંભળી છે ત્યારે અર્જુન હસ્યા છે કે ભગવાનને તો મોજે મોજ છે. અને આમ જઈને ભગવાનને અર્જુને વાત કરી છે કે પ્રભુ ત્યાં એક દેવી બેઠા છે, તપ કરી રહ્યા છે અને તપ કરતાં કરતાં